આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. સાંજ પડવામાં જ છે. લાગે છે બાબા પોતાના સાથીઓની સાથે અમારે ગામ જવાને તૈયાર હશે. તો હવે ક્યારે મળશે? કાલે મળશે? હું અહીં પ્રતીક્ષા કરીશ. નહીં નહીં, નંદરાયજી, ચાલો તો આપની વાત જ માની લઈએ. આ વખતની હોળી ગોકુળમાં જ થશે. હવે તો આનંદ જ આનંદ છે. હવે તો બધાએ ગોકુળ આવવું જ પડશે. ચણેની ગોવાળણોથી ડરો છો એટલે તો આ નિર્ણય લીધો છે. એ વાત તો સાચી છે બાબા. અમે બરસાણેની ગોવાળણોથી ખરેખર ખૂબ જ ડરીએ છીએ. गोकुल के ग्वाला तो हठीले हैं बड़े, जो बन को दान मांगे राह में खड़े. प्रीत के नाते हम प्यार मांगे री, मांगे नहीं दान अधिकार मांगे री. તારો કાનો વાસના જૂડની પાછળ તારી રાહ જુએ છે. તું જલ્દી નીકળી જા. પણ મને કોઈ જોઈ જશે તો? જો તું આ પ્રકારે વાતોમાં જ સમય વેડફશે તો અવશ્ય કોઈ જોઈ જશે. એ પુલ પર બેસીને તારી ચોકી કરશું. કોઈને પસાર નહીં થવા દઈએ. आजा रे कन्हैया तो है राधा बना दूं, ओ मुरली वाले जग से निराले, तन मन के काले. રાધા, 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 તારી મૈયા તને શોધે છે. હા, રાધા, શું થયું? હવે મારે જવું પડશે. કેમ મૈયા બોલાવે છે. આટલું જલ્દી? સાંજ પડવામાં જ છે. લાગે છે બાબા પોતાના સાથીઓની સાથે અમારે ગામ જવાને તૈયાર હશે. તો હવે ક્યારે મળશે? કાલે મળશે? હું અહીં પ્રતીક્ષા કરીશ. નહીં નહીં, રોજ રોજ કેવી રીતે ગોકુળ આવી શકું? જેમ આજે આવી હતી. આજે તો બાબા પંચાયતની સાથે અહીં આવ્યા હતા. તું માય સાથે આવી ગઈ. એ જ બાને હું એ સખીઓની સાથે આવી ગઈ. કાલે કયા બાને આવીશ? એમ વાત છે તો કાલે હું બરસાણે આવીશ. જ્યારે મોરલી વગાડું તો સમજી લેજે કે હું નદી કિનારે તારી રાહ જોઈ રહ્યો છું. ના ના, હું હાથ જોડું છું. મોરલી ના વગાડતો. કેમ? તારી મોરલીના સુરોમાં કોણ જાણે શું જાદુ છે. બધી ગોવાલણો જે બપોરના ઘરમાં આરામથી સૂતી હોય છે, તે મોરલી સાંભળતા જ તરત જાગી જાય છે અને પછી બધાને જાણ થઈ જાય છે કે તું અમારા ગામની બહાર આવ્યો છે. પછી બધી ઝરૂખામાંથી ડોક્યા કરે છે. હું ગમે તેટલી છુપાઈને નીકળું તો એ આખા ગામમાં વાત ફેલાઈ જાય છે. ઘર ઘરમાં મારી અને તારી ચર્ચા થવા માંડી છે. જ્યારે શેરીમાંથી પાણી લેવા નીકળું છું તો બધા મોં ફેરવી હસે છે મારી પર. તું નથી જાણતો તારે લીધે મારે કેટલી નિંદા સહેવી પડે છે. જો રાધા, જે નિંદાથી ડરે એણે પ્રેમની પગથી પર ન ચાલવું જોઈએ. એટલે જ જ્યારે હું મોરલી વગાડું ત્યારે તારે ઘરની બહાર ન નીકળવું. પરંતુ આ પાપી મોરલી જ તો બધી પીડાનું મૂળ છે. એને સાંભળીને આવ્યા વિના રહેવાતું પણ નથી ને મારાથી. આ શોકેના સુર તો જાણે પાશમાં બાંધીને ખેંચી લાવે છે મને. એટલે જ કહું છું, મારા પર દયા કર તું. ના અમારે ગામ આવ અને ના મોરલી વગાડ. તો પછી પ્રેમ કરવો છોડી દે. એ પણ સંભવ નથી ને. તો પછી એ સંભવ નથી કે હું આવું જ નહીં. જો રાધા, મને કોઈ નિંદાનો ડર નથી. હું તો કેવળ પ્રેમના વશમાં છું અને પ્રેમને જ સર્વોપરી માનું છું. એટલે જ મારે તો આવવું જ રહ્યું. અને હું નહીં આવું તો પછી શું કરીશ? તો હું
તારા ચરણ ચિહ્નોને જ મોરલી સંભળાવી પાછો ફરીશ? મારા ચરણ ચિહ્નો? હા, તું પ્રાતઃ ઘાટ પર સખીઓની સાથે જળ ભરવા જાય છે ને? હા. ત્યાં તમારા બધાના ચરણોના નિશાન હોય છે. હું એ બધામાંથી તારા ચરણ ચિહ્નોને ઓળખી શકું છું. બસ એમને જ પ્રેમ કરીને પાછો ફરીશ. લલિતા, રાધાની મૈયા આપણને શોધતી આ બાજુ જ આવે છે. રાધા ના આવે તો જવા દે, આપણે અહીંથી નીકળી જઈએ. રાધા, ઉષા કહે છે કે મૈયા આ બાજુ જ આવે છે. બસ હવે મને જવા દે. પહેલા કાલે મળવાનું વચન દે. કાના, મૈયા આવી જશે. પહેલા વચન દે. બોલ હા. હા, આવીશ. મારા સોગન. હા હા, તારા સોગન. રાધા, અરે ઓ રાધા, લલિતા, ઓ ઉષા, ક્યાં જતી રહી બધી? હું તો અહીં છું. અરે ક્યાં ગુમ થઈ ગઈ હતી તમે છોકરીઓ? ક્યાંય નહીં કાકી, અમે ઘાટ પર બેસીને યમુનાજીની ધારા જોતા હતા. યમુનાજીની ધારા જોતી રહી અને ત્યાં તમારા બધાના બાપા વારંવાર પૂછતા હતા કે છોકરીઓ ક્યાં દેખાતી જ નથી. અરે કાકી, આજે તો કોઈ દેવીની માનતા માનો. રાધા ડૂબતા ડૂબતા બચી ગઈ. હાય મૈયા, શું થયું? અમે લોકો નદીમાં પગ જબોડીને વાતો કરતા હતા કે અચાનક એક મોટી માછલી આવીને રાધાના પગે બચકું ભર્યું. રાધા ગભરાઈને ઉઠી તો પગ જ લપસી ગયો. એ તો યમુનાજીમાં જ પડી જાત, પણ ત્યાં ગોકુળનો એક ગોવાળ નજીક હતો તો એણે એનો હાથ પકડી લીધો અને આને પડતા બચાવી લીધી. હે ભગવાન, એટલે જ કહું છું છોકરીઓ, આ મન ફાવે ત્યાં અહીં તહીં ભટકશો નહીં. આજે જ ગામના મંદિરમાં જઈને પ્રસાદ ચડાવજો. ચાલો જોઉં તમે બધા. ત્યાં પંચાયત પણ પૂરી થઈ ગઈ હશે ને તમારા બધાના બાપા તમને શોધતા હશે, એટલે જો જાતે ઊભી થઈને આવી. હા તો કાકી, પંચાયતમાં શું નિર્ણય લેવાયો? હવેની હોળી ક્યાં થશે? હજી સુધી તો કોઈ નિર્ણય નથી લેવાયો. નંદરાયજી તો જીત કરે છે કે હોળી ગોકુળમાં જ થશે. મને ખબર છે નંદ બાબા કેમ જીત કરે છે. કેમ? કેમ કે બરસાનાની છોકરીઓ ગોકુળવાળાની ખૂબ ધુલાઈ કરે છે. કાના, તું તો પ્રેમના ચક્કરમાં એવો ખોવાયો છે કે ગામની કઈ પડી નથી તને કે પંચાયતમાં શું થઈ રહ્યું છે. કેમ? શું થઈ રહ્યું છે? બરસાને વાળા અને ગોકુળવાળામાં કોઈ નિર્ણય જ નથી લેવાયો કે હોળી ક્યાં થશે. બંને પોતપોતાની વાત પર જીદે ચડ્યા છે. ઠીક છે, તો ચાલો હમણાં નિર્ણય લેવડાવીએ. ચાલો. હા ચાલો. નંદરાયજી, ચાલો તો આપની વાત જ માની લઈએ. આ વખતની હોળી ગોકુળમાં જ થશે. વૃષભાનજી, આપે અમારી વાત સ્વીકારી એનો અમે શી રીતે આભાર માનીએ? ભાઈ, અમે બધા ગોકુળવાસીઓ આપનો આભાર માનીએ છીએ. લો, આપણા આવતા પહેલા જ નિર્ણય થઈ ગયો. હવે તો આનંદ જ આનંદ છે. હવે તો બધાએ ગોકુળ આવવું જ પડશે. હા હા. અરે ભાઈ, બરસાણેની ગોવાળાણોથી ડરો છો એટલે તો આ નિર્ણય લીધો છે. એ વાત તો સાચી છે બાબા. અમે બરસાણેની ગોવાળણોથી ખરેખર ખૂબ જ ડરીએ છીએ. કાકા, તમે ચિંતા ન કરશો. બરસાનેની ગોવાલણો એમના ઘરમાં જઈને પણ ગોકુળવાળાને મારી શકે છે. હા હા, જોઈ લઈશું બરસાની વાળીઓને. અને અમને તો એમના હાથનો માર પણ આનંદ આપે છે.
સાચું કહો છો કે હમ, होली के बुनहारे आए गोकुल के मतवारे आए राधा के संग होली आई बाजी माँ कान्हा के संग सारे आए बाजी माँ होली है कीच की कै रंग की होली सुहावे तुम्हें कौन से रंग की नीच की वो तो नीच की होली गुलाल हमारे प्रेमी के बीच की बरसानों को बुलायो है हमें तो भेज बुलायो है है जाए तो फिर है जाए गई जाए वहाँ गई जाए रस भरी गोरी एक काम करी दे होली में जो बन पूरे नाम करी दे जो बन हमारो नाय जैसे वो मठा नियत बिगाड़ो ये तो खाओगे लछा वो फूल के ग्वाला तो हटिले है बड़े जो बन को दान मांगे राह में खड़े प्रीत के नाते हम प्यार मांगे री मांगे नहीं दान अधिकार मांगे री लिए प्रेम भरो तो हाथ विरज में होली आई रे ये रंगन की बौछार विरज में होली आई रे होली आई रे आहा होली आई रे होली आई रे आहा होली आई रे कल खेली मस्ती छाई रे लिए प्रेम भरो तो हाथ विरज में होली आई रे लिए रंगन की बौछार विरज में होली आई रे आरी आ कि तू आ जारी जा तू जा तू मेरी सजनी ओहो मैं तेरा साजन अच्छा सोबत को चंदन आहा किसके नंदन हो हो देखती रह गई सखी सहेली कान्हा ने राधा खेली अकेली बोलो तुम पर का रंग डाले राधे तुम पर का रंग डाले तुम पहले ही रंग रंगीली प्रेम को डालो रंग जो जग को बिना दिखाई रे लिए प्रेम भरो तो हाथ विरज में होली आई रे लिए रंगन की बौछार विरज में होली आई रे माखन खाए है मुस्तंडा खाओ जल्दी ले अब डंडा डंडा लगे रसीले गन्ना मुक्ते बरसे हीरा पन्ना आएंगे हम याद चलेगी जब पुरवाई रे लिए प्रेम भरो तो हाथ विरज में होली आई रे लिए रंगन की बौछार विरज में होली आई रे छानो रे भांग गज छानो रे मानो रे कहूँ की मत मानो रे
अपने रसिया को पहचानो, रसिक बिहारी को पहचानो। हमरो नातो बहुत पुरानो, हमरो नातो बहुत पुरानो। होरी के मिस हो, होरी के मिस कर ले हमते प्रेम सगाई रे। होरी आई रे, होरी आई रे, होरी आई रे, होरी आई रे। सरे सनी सारे मारे मारे, गाड़ी मारे मारे, रिवरी सरे माँ पानी पानी, लाज हो गई पानी पानी। चूड़ियाँ करके, अरे करकंदे, बहिया मुर्दे, हम मुरकंदे, चूनर सरके, सरकंदे, छटिया करके, अरे सरकंदे। सब सखियन की उगत बन चुकी, हट गई साड़ी खटी बन चुकी, प्यार है चुकोरार घन चुकी, मनमानी की मौज बन चुकी। कोचा माँ कोचा, कोचा माँ कोचा, पेट नहीं भरे दिखाई रे। ये प्रेम भरो तो हाथ, विरह में होरी आई रे। होरी है, होरी है। ऐसी होरी कबहू न खेली, कबहू न यूं रंग डारे। ऐसी होरी कबहू न खेली, कबहू न यूं रंग डारे। एक दूजे ते जीत गए सब, एक दूजे ते हारे। एक दूजे ते जीत गए सब, एक दूजे ते हारे। धन धन भागे हमारे, होरी भई ब्रिज राज दुलारे, अब के भई ब्रिज બહુ મજા આવી ગઈ અરે ભાંગ પીધી. આજે છે ને તો ખરેખર કહું છું બહુ મજા આવી ભાઈ બ્રજપાનજી આજે તો બરસાને વાળા જીતી ગયા હા અરે ભાઈ આપણા મુખ્ય તો હાર માની લીધી છે. અરે સાચું તો એ છે કે જીત તો બરસાને વાળાઓની જ થઈ છે. અરે બરસાણે વાળાની નહીં, બરસાણે વાળીઓની, અને એ પણ જબરી ગોવાલણોને લીધે જીત્યા. અરે ભાઈ સ્ત્રીઓ જ્યારે જીતે છે ત્યારે એનો આનંદ તો પુરુષોને જ આવે છે. કેમ? બરાબર છે. આનંદ આવ્યો નહીં? આજે તો ખૂબ આનંદ આવ્યો હા જ્યાં સ્નેહ હોય છે ત્યાં જ આનંદ હોય છે. એ વાત સાચી છે. અરે રાધા ક્યાં છે? દેખાતી નથી એ. અરે ગામની બધી છોકરીઓ કોઈ બીજા ઘાટ પર નાઈ રહી હશે. રાધા પણ ત્યાં સખીઓની સાથે હશે. આ છોકરીઓને આપણી સાથે ફરવું જરાય ગમતું નથી. અરે બહેનો આજ તો વય હોય છે જ્યારે સખીઓનું મહત્વ અધિક હોય છે.
આ ઉંમરમાં સખીઓ જીવથી એ વાદી હોય છે. હા, કોણ જાણે એ બધી ભેગી મળીને કલાકો સુધી શી વાતો કરે છે ને જ્યારે શોધવા નીકળો તો ક્યારેક કોઈ જાડીની પાછળ છુપાઈ હશે તો ક્યારેક કોઈ ઘાટ પર. બધાથી જુદું ઝુંડ બનાવીને ફરતી હશે. ક્યારેક ખેતરને માચડે બેસશે, બધી પોતપોતાની સખીઓ સાથે રખડતી હશે. એમની વાતો તો જાણે ક્યારે પૂરી જ નથી થવાની. જ્યાં સુધી આ ઉંમર પૂરી નથી થતી ત્યાં સુધી એટલા ગૂઢ રહસ્ય હોય છે મનમાં કે એની ચર્ચા પૂરી જ નથી થતી. જરા પોતાની યુવાની યાદ કરો કે ઉંમરમાં શું શું કર્યું હતું તમે. અરે એ જ જે આપે કર્યું હશે. લે, અહીં સુધી તો અમે તને લઈ આવ્યા. હવે આગળ તું જાણે. તારો કાનો વાસના ઝૂડની પાછળ તારી રાહ જુએ છે. તું જલ્દી નીકળી જા. જા 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 ને. જા. પણ મને કોઈ જોઈ જશે તો? જો તું આ પ્રકારે વાતોમાં જ સમય વેડફશે તો અવશ્ય કોઈ જોઈ જશે. અમે અહીં પુલ પર બેસીને તારી ચોકી કરશું. કોઈને પસાર નહીં થવા દઈએ. હા તો લલિતા, એક વાત સાચી સાચી કહે ને. શું? બધા કહે છે કે તું એ કૃષ્ણને અંદર અંદર ખૂબ પ્રેમ કરે છે. અંદર ને અંદર કેમ? અંદર બહાર બંને રીતે કરું છું. તો પછી આ શું છે? શું? પછી સ્વયં રાધાને એને મળવા મોકલવી અને પછી પ્રેમીઓને માટે પહેરો ભરવો. કેમ કે આ જ પ્રેમની રીત છે. જેમને પ્રેમ કરો એમના આનંદને પોતાનો આનંદ માનો. પ્રેમ સ્વાર્થનું નહીં, તપસ્યાનું નામ છે વિશાખા. તું ધન્ય છે લલિતા. મારી દ્રષ્ટિમાં તારું સ્થાન રાધાથી ઊંચું છે. છી, રાધા માટે આવું ન બોલ. જેને મારો પ્રીતમ પ્રેમ કરે છે એને જ હું મારી સ્વામીની માનું છું. જો કે કૃષ્ણને કોણ પ્રેમ નથી કરતું? સાચું બોલ, તું નથી કરતી? હા. ગેલી, પ્રેમ કરે છે તો આપતા શીખ, એ પણ હસીને, સમજીને. અરે લલિતા, વિશાખા, અહીં બેસીને શું કરી રહ્યા છો? ઉષાની પ્રતીક્ષા કરીએ છીએ. અમે લોકો યમુના સ્નાને જઈએ છીએ. ઠીક છે, ચાલો પડીએ. આજે હું યમુનાજીમાં નાવા જતી હતી તો તે મને અહીં કેમ બોલાવી? હા, તને મળવાનું ખૂબ મન થતું હતું એટલા માટે. તું ખૂબ લુચ્ચો છે. હોળીમાં આટલી બળજબરી કરી, બધા જોતા હતા. આવી લુચ્ચાઈ કોઈ કરતું હશે? હા, કોણ? જે લુચ્ચું હોય. હમણાં તે સ્વયં તો કહ્યું ને કે હું બહુ લુચ્ચો છું. એ તો છે. ભલે, એક વાત તો કે. શું? તને મારી બળજબરી ગમી ને? ગમી તો ખરી, પરંતુ ગમી હોય તો વચમાં આ પરંતુ કેમ? મારા મને તો મારા કાનને કહ્યું, કૃષ્ણ, તું એ જ કર જે રાધાના મનને ગમતું હોય. બસ કૃષ્ણએ એ જ કર્યું જે બંનેના મનને ગમતું હોય. બંનેને તો સારું લાગ્યું, પરંતુ સંસાર શું કહેશે? કૃષ્ણને સંસારની કોઈ ચિંતા નથી. બસ એની રાધા ખુશ રહે તો કૃષ્ણને સંસારમાં કોઈનો ભય નથી. આ વાત આટલા સહજ ભાવથી કેવળ કૃષ્ણ જ કહી શકે છે, કેમ કે પુરુષ છે, રાધા નથી. કેમ ન કહી શકે? હું તો સમજતો હતો કે કૃષ્ણ અને રાધામાં કોઈ અંતર જ નથી. તો પછી રાધા આ વાત કેમ ન કહી શકે? બોલ ને, કેમ નથી કહી શકતી? તું રાધા હોત તો આ કેમનો ઉત્તર સ્વયં જ જાણી લેત. ક્યારેક હું વિચારું છું કે હું કૃષ્ણ હોત અને તું હોત રાધા તો કેટલું સારું થાત. તો શું થાત?
તો હું તારી જેમ સ્મિત કરત અને તું મારી જેમ શર્માત. તો તને ગમ્યું હોત કે? હા, કેવી મજા આવત. એમ વાત છે તો હું રાધા બની જાઉં છું અને તું કૃષ્ણ બની જા. તું રાધા બનશે? હા, કેમ નહીં? શી રીતે? એમાં શી મુશ્કેલી છે? એક ચણિયા ચોળી તો પહેરવાના છે અને ઓઢણી ઓઢી લેવાની. બસ બની ગયો હું પૂરી રાધા. અને તું મારો મોર મુકુટ પહેરી લેજે અને કૃષ્ણ બની જા. સાચે બનશે રાધા? હા, કેમ નહીં? તો આવ, આજે હું તને રાધા જ બનાવી દઉં છું. લે, આ ચણિયો પહેરી લે. અરે ગાંડા, આને આમ નહીં, ઉપરથી પહેરવાનું હોય. અચ્છા, તો બતાવ કઈ રીતે પહેરાય. હા, બતાવું છું. અરે પહેલા પોતાનો આ મુકુટ તો ઉતારી દે. હા, લે આને તું પહેરી લે અને બની જા કૃષ્ણ. હા, પહેરાવ. અરે વાહ કિશનજી. અચ્છા લે, હવે તું રાધા બન. હા. आजा रे कन्हैया तो है राधा बना दूं ओ मुरली वाले जग से निराले तन मन के काले अमृत के प्याले मेरे मन को बांधने वाले तो है घगरा बांधना सिखा दूं तो राधा बना दूं अनारी चिच्चोर रसिया कस के चोले के बंद कस दूं तू तड़पे और मैं मुस्का दूं रे मैं मुस्का दूं आजा रे कन्हैया तो है राधा बना दूं. અરે વાહ, હવે ઓઢણી ઓઢવી પડશે. હા હા, ઓઢીશ ને. ओढ़नी उड़ा के रे निर्लज कछु लाज सिखा दूं कान्हा तेरे कोमल तन पे राधा का सिंगार सजा दूं राधा का सिंगार सजा दूं ओ राधा बना दूं आजा रे कन्हैया तो है राधा बना दूं. લે બની ગયો ને પૂરી રાધા. પૂરી નહીં, આ તો કેવળ રાધાનું બાહ્ય રૂપ ધારણ કર્યું છે. જ્યારે પૂરી રાધા બનશે તો આ સ્મિતની પાછળની પ્રેમની પીડાના આંસુ છલકાવા માંડશે. હજુ તારા વક્ષમાં રાધાનું હૃદય નથી ને, અને રાધાના હૃદયમાં જે કૃષ્ણને માટે પ્રેમ છે તે નથી ને. તો દૂર રહેતો મિલનનો તલસાટ હોય અને મિલન થાય તો આવનારા વિરહનો ડર પેલા મિલનના મલકાટમાં પણ પીડા ભરી દે છે. એ બધું ક્યાં છે આ નકલી રાધામાં? તું તો અનાદિકાળથી નિર્મોહી છે. તું મોહના બંધનને નથી જાણી શકતો. કદી કોઈ શિકારીની જાળમાં ફસાયેલા કોઈ પંખીનો તરફડાટ જોયો છે તે? બસ કૃષ્ણ પ્રેમની જાળમાં
ફસાયેલી રાધાનો ફફડાટ પણ એવો જ છે. જ્યારે આ અવસ્થાએ પહોંચશે ત્યારે રાધા બનીશ. ક્યારેક વિચારું છું તારા પર મારા પ્રેમનું જે ઋણ છે એને તું કદી ચૂકવી નહીં શકે. હા રાધે, તું સાચું કહે છે. તારું આ ઋણ ચૂકવવું ખરેખર અતિ કઠિન છે. કઠિન નહીં, અસંભવ છે. તું મારો ચીર ઋણી છે અને સદા ઋણી જ રહેશે. વાહ, વાતો વાતોમાં તો અમને પોતાના ચીરઋણી બનાવી દીધા. કેવળ વાત વાતમાં નહીં, ખરેખર આપ મારા ચીરઋણી છો. મારા પ્રેમનું ઋણ છે આપ પર, જેને આપ કદી નહીં ઉતારી શકો. કેમ નહીં ઉતારી શકું? કેમ કે આપને તો મોહનું બંધન છે જ નહીં. ના કોઈનો મોહ રાખો છો, ના કોઈ સાથે પ્રેમ. એટલે જ પ્રેમ જે એક ઊંડી પીડા છે એની તો આપને જાણ જ નથી. કોઈને પ્રેમ કરશો ત્યારે સમજાશે. પરંતુ અમે કોને પ્રેમ કરીએ? કેમ કોઈ જ આપના પ્રેમને યોગ્ય નથી કે? નહીં. હું પણ નહીં. કહો ને, હું પણ નહીં. જો રાધે, પ્રેમ કોઈ બીજા સાથે થતો હોય છે. આપણામાં બીજું કોણ છે? આપણે બંને તો એક જ છીએ. જે રીતે દૂધમાં સફેદી અને આગમાં ગરમી હોય છે, જે રીતે ધરતીથી ગંધ અને નદીની લહેરો અલગ નથી હોતી, એ જ રીતે અમે અને તમે બંને એક જ છીએ. આપણામાં કોઈ ભેદ નથી. અમે સર્વશક્તિમાન પરમેશ્વર છીએ અને તમે અમારી સર્વ શક્તિઓની સમૂહ મૂળ પ્રકૃતિ પરમેશ્વરી છો.